वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 27મી ઓગસ્ટ 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ઘણા દિવસોથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 14મું વચનામૃત વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. આમાં સંતો અને ભક્તોએ ઘણા પ્રશ્નો મહારાજ આગળ વ્યક્ત કર્યા. તમામ પ્રશ્નો આધ્યાત્મિક છે. તમામ પ્રશ્નો ભગવાનના સાચા ભક્ત સાધક થવા માટેના છે. તમામ પ્રશ્નો આધ્યાત્મિક માર્ગમાં આવતી વિટંબણાઓને દૂર કરી સંત અને ભગવંતને રાજી કરવા માટે અને એમનો વિશ્વાસ સંપાદન કરવા માટેના છે. આ તમામ પ્રશ્નકર્તાઓ એ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, આ તમામ સંતો ભક્તોને આપણે કોટી વંદન કરીએ કે આપણા માટે આ પ્રશ્નો મહારાજને આગળ વ્યક્ત કર્યા. અને શ્રીજી મહારાજે એટલું સચોટ અને શાસ્ત્રોક્ત રીતે અનુભવગમ્ય ત્રિકાલા બાધિત એવા જવાબ આપ્યા કે આજે પણ એટલા જ સત્ય, 50 વર્ષ પછી પણ એટલા જ સત્ય, અને પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી મહારાજે જે જવાબ આપ્યા એ પ્રમાણે સાધક ચાલે તો જ એ આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકે, પોતાના નામની આગળ ઉત્તમ ભક્તપણાનું ટાઇટલ લગાડી શકે, ભગવાનના ધામનો અધિકારી થઈ શકે. આત્માનંદ સ્વામીનો પ્રશ્ન આપણે છેલ્લા ઘણા દિવસથી વાંચીએ છીએ, સાંભળીએ છીએ. ભગવાનના ભક્તને મનમાં એવી ઈચ્છા દ્રઢપણે રહે છે, નિશ્ચય કર્યો છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી ભગવાનના ગમતા પ્રમાણે જ કરવું છે. સાથે સાથે એવો પણ સંકલ્પ રહ્યા કરે છે કે મહારાજ અમે એવી કઈ સાધના કરીએ, કેવું તપ કરીએ, કેવા વ્રતો કરીએ, કેવું જીવન બનાવીએ, કેવી આજ્ઞા પાળીએ, કેવી નિષ્ઠાની દ્રઢતા કરીએ, કેવી આધ્યાત્મિક ક્રિયાઓ કરીએ કે જેને કરીને સંતને અને ભગવંતને અમારા ઉપર વિશ્વાસ આવે. અતિ અગત્યનો પ્રશ્ન છે. બહુ ઓછા આ સત્સંગની અંદર હશે કે જેના ઉપર સંત અને ભગવંતને 100% વિશ્વાસ હોય. તેઓ કૃપા કરીને આપણા ઉપર વિશ્વાસ મૂકે એ વસ્તુ જુદી છે. પણ આપણી સાધના, આપણી ભક્તિ, આપણી નિષ્ઠા, આપણી સમજણ, આપણી ઉપાસના એવી દ્રઢ હોય કે સંત અને ભગવંતને આપણા ઉપર વિશ્વાસ આવે એવા આ સત્સંગમાં કેટલા.
કોઠારી હોય, ભંડારી હોય, પૂજારી હોય, ટ્રસ્ટી હોય, સંચાલક હોય, નિરીક્ષક હોય, થોડી આપણી પ્રકૃતિ મરોડાય, થોડું આપણું મનગમતું ન થાય અને આપણે જે નિર્ધાર કરી રાખ્યો હોય એના કરતા વિપરીત આજ્ઞા આપણને ગુરુહરિ કરે એટલે તરત જ આપણે સત્સંગમાંથી પીછે મૂળ રિટર્ન થઈએ છીએ. પછી ભગવાન અને સંતને આપણા ઉપર વિશ્વાસ કઈ રીતે આવે? મહારાજે જે ઉત્તર આપ્યો છે એમાં આપણને ભગવાન અને સંતને આપણા ઉપર વિશ્વાસ કઈ રીતે આવે એમાં એક મુદ્દો મહારાજે એ બતાવ્યો કે આપણે ગમે તેટલા માંદા થઈએ, બીમાર થઈએ, આપણી કોઈ સેવા ચાકરી ન કરે અને આપણી બીમારી લંબાતી જ રહે, કંટાળી જવાય, એવી માંદગીના બિછાને પડ્યા પછી પણ, ભયંકર બીમારી આવ્યા પછી પણ, અને ગુરુહરિની આજ્ઞા પ્રમાણે આપણે ગોંડલ મંદિરમાં ઘણી બધી મહાપૂજા કરાવીએ, સેવા કરીએ, માનતા કરીએ, એ આપણને પત્રથી આશીર્વાદ આપે, માથા ઉપર અભયસ્થ મૂકીને આશીર્વાદ આપે, તો પણ આપણી બીમારી દૂર ન થાય, આપણે સાજા ન થઈએ ને બીમારીમાં દિવસે દિવસે વધારો થતો જાય, એવા સમયની અંદર આપણને મૂંઝવણ થઈ જાય અને આપણને અભાવ પણ આવી જાય. આપણી સેવા ચાકરી ન કરતા હોય એનો પણ અભાવ આવે અને જેની આપણે માળા, પૂજા, ભજન, ભક્તિ કરીએ છીએ, આજ્ઞા પાડીએ છીએ એવા ભગવાન કે ગુરુ હરિનો પણ અભાવ આવી જાય. પણ મહારાજે કહ્યું કે આવી પરિસ્થિતિ માંદગીની ઊભી થાય તો પણ મનમાં મૂંઝાય નહીં અને કોઈનો પણ અભાવ અવગુણ ન લે તો એના ઉપર ભગવાન અને સંતને વિશ્વાસ આવે. પહેલો મુદ્દો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હે વિશ્વાસ તો પરમેશ્વરને અને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય અને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે અને પોતે મૂંઝાય પણ નહીં તથા વાંક વિના પણ પરમેશ્વર અને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે ત્યારે એનો પરમેશ્વરને અને સંતને વિશ્વાસ આવે. બીજી વાત કરી કે આપણા વાંક, ગુના, ભૂલ વગર પણ ભગવાન કે સંત આપણું અપમાન કરે, આપણને ઉઘાડા પાડે, જાહેર સભાની અંદર નામ દઈને આપણને કહી દે કે તમે માની છો, તમે ક્રોધી છો, તમે આ ભૂલ કરી, તમે આ આજ્ઞા લોપી, આપણને વઢે, ટોકે, તો પણ આપણને કોઈનો પણ અવગુણ ના આવે. એટલે કારણ કે ઘણી વખત એવું પણ બને કે કોઈએ જઈને ગુરુહરિને, આપણા ગુરુહરિને, આપણે જેને મોક્ષદાતા માનીએ છીએ એની પાસે જઈને આપણી ફરિયાદ કરી હોય કે આ હરિભક્ત કે આ સાધુ બરાબર નથી, એને આવી આજ્ઞા લોપી છે, આવી ખટપટ કરે છે, ઘણા સ્વભાવ પ્રકૃતિ આપણે જે કંઈ જોયું જાણ્યું હોય ને આપણને એનાથી અણગમો થયો હોય એ આપણે વ્યક્ત કરીએ અને મોટા પુરુષ છે દરેકનું ઘડતર કરવા માંગે છે. કારણ કે એમની એક જ આશા, અપેક્ષા, ઈચ્છા રહ્યા કરે કે આ સત્સંગમાં આવ્યો તો સત્સંગમાં ઘટે એવો એનો સ્વભાવ થાય, સાચો સાધુ બને, સારો હરિભક્ત બને, સાચો સત્સંગી બને, એના બધા સ્વભાવ, પ્રકૃતિ, દૂષણો, કુટેવો દૂર થાય અને એની ભક્તિ પરિશુદ્ધ બને. એવી પ્રકારની વિચારધારા સાથે આપણને કોઈ વખત કે પણ ખરા, જાહેરમાં પણ કે, ટોકે પણ ખરા, તે વખતે પણ આપણને કોઈનો અભાવ કે અવગુણ ન આવે. આનો અર્થ એ થયો કે ભગવાનને ભગવાન જાણ્યા હોય કે ભગવાન કોઈના કયા સાંભળ્યાથી માની લેતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ પાસે જઈને તમે એમ કહો ફલાણા સાધુ બહુ મોટા છે, બહુ સારા છે, એકાંતિક છે,
તો રાજી થાય. આપણે એના ગુણગાન ગાઈએ તો એ મોટા પુરુષ તો એવા દયાળુ છે, રાજી થાય. પણ આપણા કહેવાથી ન માની લે કે ક્રોધી છે, કામી છે, માની છે, મત્સરવાળો છે. આપણા કહેવાથી ન માને. મહારાજે પોતાની સહજ સ્વાભાવિક પ્રકૃતિ અંગે વચનામૃતમાં કહ્યું કે અમે બહુ લાંબા સમય સુધી જોઈએ છીએ અને ત્યાર પછી અમે માનીએ છીએ અને વિચાર કરીએ છીએ કે આ ભક્ત આવો છે. કોઈના કહેવા સાંભળવાથી માનતા પણ નથી. કોઈ ભગવાન કે સંતને ચાવી ચડાવી જાય એવું જો આપણે માનતા હોઈએ તો સમજી લેવું કે આપણે ભગવાન માન્યા નથી, ગુરુને ગુરુ માન્યા નથી. ભગવાન અંતર્યામી છે, ભગવાન બધું જાણે છે અને આપણને શુદ્ધ કરવા છે. આપણામાં નાના મોટા સ્વભાવ આપણને એમ માની બેઠા હોઈએ કે આપણે તો નિર્માની છીએ, આપણે દાસ ભાવ દ્રઢ કરીને બેઠા છીએ, આપણે સાચી ભક્તિ સેવા સત્સંગ કરીએ છીએ, આજ્ઞા પાડીએ છીએ. પણ સુષુપ્ત અવસ્થામાં અથવા તો અદ્રશ્ય રીતે જે આપણા અંતરદ્રષ્ટિ કરવા છતાં પણ ધ્યાનમાં ન આવે એવી ભૂલો માનસિક રીતે પણ થતી હોય, એ મોટા પુરુષ અંતર્યામી પણ જાણતા હોય એટલે આપણને વઢે ટોકે તો આપણને અભાવ કે અવગુણ ન આવે, સત્સંગમાંથી પાછા ન પડાય, તો ભગવાન અને સંતને આપણા ઉપર વિશ્વાસ આવે. તથા વાંક વિના પણ પરમેશ્વર અને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે, ત્યારે એનો પરમેશ્વરને અને સંતને વિશ્વાસ આવે. બે પ્રકાર કયા પછી હવે ત્રીજો પ્રકાર મહારાજ કહે છે. અને ત્રીજો પ્રકાર એ છે જે જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાઈ જાય અને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે. અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુખાય અને ત્રાસ પામે, ત્યારે એનો પરમેશ્વરને અને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે છે. આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહીં. ત્રીજો પ્રકાર મહારાજે કહ્યો કે ત્યાગી ગ્રહીના માટે શાસ્ત્રમાં લખાયા છે અને મહારાજે કહ્યા છે જે નિયમ એમાં લેશ માત્ર પણ ફેર પડવા ન દે અને કદાચ ફેર પડી જાય, કારણ કે સાધક અવસ્થામાં છો, ભૂંડા દેશ કાળ ક્રિયા સંગ આવું બધું યોગ થાય તો એની અંદરથી કોઈ વખત ભૂલમાં ભૂલ થઈ પણ જાય અને આજ્ઞાનો લોપ થઈ જાય તો મહારાજે કહ્યું જયારે ખબર પડે કે મેં આજ્ઞા લોપી છે તો એનું તાત્કાળ પ્રાયશ્ચિત કરે. અને મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુખાય અને ત્રાસ પામે, ત્યારે ભગવાન અને સંતને એના ઉપર વિશ્વાસ આવે કે આ ભગત, આ સાધુ સત્સંગમાંથી ક્યારેય પણ લેશ માત્ર પાછો પડશે નહીં. સત્સંગમાં આપણે આપણો અવિચળ પાયો બનાવવો હોય તો શ્રીજી મહારાજે 3 ઉપાય બતાવ્યા. એની અંદર પહેલામાં પહેલું તો ભગવાનને કરતા હરતા માનો, દેહભાવનો ત્યાગ કરો એટલે કે આત્મનિષ્ઠા દ્રઢ કરો, ત્યાર પછી ભગવાનને ભગવાન જાણો અને આપણે આપણા પોતાના આત્માના કલ્યાણના માટે, નિર્વાસનિક થવા માટે, બ્રહ્મરૂપ થવા માટે, શુદ્ધ થવા માટે, સાચા ભક્ત બનવા માટે આવ્યા છીએ એવો પ્રકારનો વિચાર હોય ને આપણને વગર વાંકે વઢે ટોકે તો પણ અભાવ ગુણ ન આવે. અને ત્રીજો ઉપાય મહારાજે બતાવ્યો કે કોઈ પણ જાતના નિયમની અંદર ફેરફાર થાય તો તત્કાળ પ્રાયશ્ચિત કરી લે અને બીજાના માટે પણ મનમાં ભૂંડો ઘાટ ન થવા દે. ત્યાર પછી સંત અને ભગવંત અને આપણા ઉપર વિશ્વાસ આવે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.